આપણે બાયોડાયવર્સિટી અને એ બધું પૂરું કરી દીધું હતું. બાયોડાયવર્સિટી એટલે શું એ બધું જોઈ લીધું હતું. બાયોડાયવર્સિટી હોટસ્પોટ જોઈ લીધું હતું. બાયોડાયવર્સિટીના ફંક્શન એટલે કાર્ય જોઈ લીધા હતા. એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી હતી. ભારતમાં કેટલી બાયોડાયવર્સિટી છે એ બધું જોઈ લીધું હતું. બાયોડાયવર્સિટીના અમુક MCQ પણ આપણે બધા સોલ્વ કરી દીધા હતા. અને હવે આપણો આગળનો ટોપિક છે IUCN. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે IUCNનું ફૂલ ફોર્મ શું. ફૂલ ફોર્મના આધારે ઘણી બધી વસ્તુ ખબર પડી જાય. તો IUCNનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. કન્ઝર્વેશન એટલે શું? તો કે સંરક્ષણ કરવું. નેચર એટલે શું? તો કે કુદરતનું સંરક્ષણ કરવું. હવે તમે મને વિચારીને કહો કે આ IUCN જે છે એ આંતરરાષ્ટ્રીય રીતે કન્ઝર્વેશન, સંરક્ષણ, સંવર્ધનનું કામ કરે છે. તો એ તમે વિચારીને કહો કે આ પ્રાણીઓનું સંવર્ધન કરતી હશે, બર્ડ્સ પક્ષીઓનું સંવર્ધન કરતી હશે, હ્યુમન મનુષ્યનું સંવર્ધન કરતી હશે, ફ્લોરા એટલે કે વનસ્પતિનું સંવર્ધન કરતી હશે, પ્લાન્ટનું સંવર્ધન કોનું કરતી હશે? વિચારીને કહી શકો ખરા? અહીંયા કીવર્ડ છે નેચર. નેચર એટલે કે કુદરત. તો એમાં તો આ બધું આવી જાય. મતલબ કે IUCN જે છે બધાનું કન્ઝર્વેશન, સંવર્ધન કરવા માટેના પ્રયાસો કરશે. એ પછી પ્લાન્ટ હોઈ શકે, એ પછી એનિમલ હોઈ શકે, એ પછી બર્ડ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો આપણને કીવર્ડ ઉપરથી જ ખબર પડી ગઈ. બીજી વાત કરીએ કે આ ઇન્ટરનેશનલ છે એટલે આંતરરાષ્ટ્રીય બધા દેશમાંથી મોટાભાગના એના સહભાગી હશે. તો IUCNનું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. કુદરતના સંરક્ષણ માટેનું બધું કામ કરે છે. એનો લોગો ને બધું નીચે આપેલું છે. આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન છે. તો નેચર કન્ઝર્વેશનનું કામ કરે છે. આ સાથે સસ્ટેનેબલ યુઝ માટેની પ્રેક્ટિસીસ પણ શેર કરે છે. કોઈપણ વસ્તુને ટકાઉ રીતે કઈ રીતે ઉપયોગ કરવી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. IUCN ઇઝ ધ ઓનલી ઇન્ટરનેશનલ ઓબ્ઝર્વર ઓર્ગેનાઇઝેશન ઇન ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર વિશે આપણે ડિટેલમાં સમજેલા હતા. એના જેટલા પણ અંગો છે, એની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એની જનરલ એસેમ્બલી, એનું જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એ બધું આપણે જોયું હતું. તો આ બધાની અંદર આપણે વાત કરીએ તો જનરલ એસેમ્બલીની અંદર એકમાત્ર ઓબ્ઝર્વર એટલે કે એ વોટિંગ ન કરી શકે, ખાલી અહીંયા જે અને ચર્ચામાં એ બધામાં ભાગ લઈ શકે એવું કોઈ જો એક સંગઠન હોય તો એ IUCN છે. તો વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે તો કે IUCN શું છે? એ યુનાઇટેડ નેશન્સની અંદર જનરલ એસેમ્બલીમાં ઓબ્ઝર્વરનું સ્ટેટસ ધરાવે છે. એવું શા માટે કર્યું હશે? તો એવું એટલા માટે કર્યું કારણ કે IUCN પોતાની એક્સપર્ટાઇઝ જે છે, પોતાના વિચારો જે છે, પોતાના ઓપિનિયન, પોતાના રિસર્ચ પેપરને આ બધું જે છે એ અહીંયા રજૂ કરી શકે. એટલે હવે જો એ ઓબ્ઝર્વર જ ન હોય તો પછી એ રજૂ કઈ રીતે કરે? બરાબર. મુખ્યત્વે બાયોડાયવર્સિટી ઉપરની એ બધા ઉપર આ કામ કરે છે. હવે બીજી વાત કરીએ, IUCNનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય શું છે? IUCNને બધા લોકો યાદ શું લેવા કરે? IUCNનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ કામ હોય ને તો એ છે રેડ ડેટા બુક. લાલ કલરની બુક એક પબ્લિશ કરે છે, રેડ ડેટા બુક. આ લાલ કલરની બુક બહુ ખતરનાક છે. લાલ કલર ઉપરથી જ ખબર પડી જાય લોકો આનાથી બહુ ડરે. કેમ ડરે? કારણ કે આ બુકની અંદર જે છે, આ બુકની અંદર બધી પ્રજાતિઓના નામ આપેલા હોય. કઈ પ્રજાતિ? તો કે પ્રાણીઓની, પક્ષીઓની, વનસ્પતિની, બધાની. એવી પ્રજાતિના કે જે અંડર થ્રેટ હોય, જે ખતરામાં હોય, જે વિલુપ્ત થવાના આરે હોય, જેને ખતરો હોય, તો એનું લિસ્ટ જે છે એ કોની અંદર આપે? તો કે IDB, રેડ ડેટા બુક, લાલ કલરની બુક. પ્રશ્ન પૂછાઈ જશે, રેડ ડેટા બુક કોણ પબ્લિશ કરે છે? તો એ IUCN. અને કોની માટેની છે? તો બધા પ્રાણીઓની એની માટેની છે. આની અંદર એન્ડેન્જર્ડ સ્પીસીસ જે હોય, જે ખતરામાં રહેલી સ્પીસીસ હોય ને એ બધાનું એ ઇસ્યુ કરે છે. બરાબર. હવે વાત કરીએ કે IUCN આજે રેડ ડેટા બુકની અંદર જે લિસ્ટ પબ્લિશ કરે છે તો એના બેનિફિટ, એનો ફાયદો શું છે? તો આના ફાયદા ઘણા બધા છે. પહેલાં ફાયદો તો એ કે બધા લોકોને ખબર પડે કે આ પ્રજાતિ, આ સ્પીસીસ જે છે ને એ ખતરામાં છે. કારણ કે અમુક વાર કેવું થાય કે ભારતની અંદર કોઈ સ્પીસીસ ખતરામાં હોય પણ કદાચ એવું બની શકે ભારતના લોકોને જ ખબર ન હોય અથવા વિદેશના લોકોને ખબર ન હોય. તો પણ એકવાર IUCN જે છે ને એણે આ પોતાની બુકની અંદર છાપી દીધું એટલે વાંચવાવાળા લોકોને જ ખબર પડી જાય કે આ રેડ ડેટા બુકમાં આવી ગયું. એકવાર આપણું નામ રેડ ડેટા બુકમાં આવી ગયું તો કે હવે તો ખતરો, હવે એ ખતરાનો સામનો કરે છે. બચપનમાં નિશાળમાં ભણતા હોય તો આપણને શિક્ષકો વારંવાર એવી ધમકી મારતા હોય કે તારા LCમાં લાલ લીટો મારી દઈશ. બરાબર. તો આપણને ત્યારે ખબર ન પડતી કે આ શું હશે લાલ લીટો ઓલું પેલું. તો આ એની જેવું છે કે આ એક રીતે રેડ ડેટા બુકમાં નામ આવી ગયું, મતલબ કે પ્રાણી ખતરામાં હશે. તો એટલે કે રેઝિંગ અવેરનેસ, લોકોની અંદર અવેરનેસ, જાગૃતિ ફેલાવે છે. બીજું ઇન સિટુ કન્ઝર્વેશન વર્ક. ઇન સિટુ એટલે આપણે ઓલરેડી સમજી ગયા છીએ કે એનું જે રહેઠાણ હોય એ જ જગ્યાએ એ કન્ઝર્વેશન માટેના અલગ અલગ કામ હોય તો એની માટેની ડિરેક્શન, ધારાધોરણ, નિર્દેશ આપે છે, પોતાની એક્સપર્ટાઇઝ શેર કરે છે. બીજું
આવી જેટલી પણ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ છે એ બધાનું લિસ્ટ તૈયાર કરે છે ને આપણને બધું. હવે જો આખા વિશ્વમાં કેટલી બધી પ્રજાતિ હોય એ બધાની અલગ અલગ જગ્યાએ ગોતવા જાવી એની કરતાં ખાલી આ રેડ ડેટા બુક લઈ લો એટલે તમને ખબર પડી જાય કે આખા વિશ્વમાં કઈ પ્રજાતિ જે છે એ ઇન્ડેન્જર્ડ ખતરામાં છે, બધું એક જ જગ્યાએ મળી જાય. બરાબર. તો આ બધા એના ફાયદા છે. હવે આ જે છે તો એ જે રજૂ કરે છે તો એની અંદર અલગ અલગ કેટેગરીની અંદર એ રજૂ કરે છે. મતલબ કે IUCN જે છે એ રેડ ડેટા બુક એની અંદર જે કોઈ પણ પ્રજાતિ એને થ્રેટ એટલે કે ખતરો હોય તો એને અલગ અલગ કેટેગરીમાં મૂકે. કઈ કઈ કેટેગરી એ જોઈએ, નીચેના ફોટામાં આપેલું છે, નીચેથી ચાલુ થાય. સૌથી પહેલી કેટેગરી આવે ડેટા ડેફિશિયન્ટ. ડેટા ડેફિશિયન્ટનો મતલબ શું? એટલે કે એ પ્રજાતિ વિશે પૂરતો ડેટા નથી અથવા તો એનો ડેટા લેવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ સમજો કે કીડી, કે આખા વિશ્વમાં કીડી કેટલી છે, હવે કીડીને ક્યાં ગણવા જાવી તો શું થયું તો કે ડેટા ડેફિશિયન્ટ, કે ડેટા પૂરતો નથી. બરાબર. તો એ ડેટા ડેફિશિયન્ટ એનું કંઈ એટલું મહત્ત્વનું હોય. એની એક બીજું લિસ્ટ આવે લિસ્ટ કન્સર્ન. લિસ્ટ કન્સર્ન. કન્સર્ન એટલે શું તો કે કન્સર્નને ગુજરાતીમાં કહેવાય ચિંતાનો વિષય. કન્સર્ન એને ગુજરાતીમાં કહેવાય ચિંતાનો વિષય. તો કે લિસ્ટ સૌથી ઓછી ચિંતાનો વિષય. તો કે આ લિસ્ટ કન્સર્ન LCની અંદર હોય તો એની અંદર આપણે ચર્ચા કરવા જેવી, ચિંતા કરવા જેવી છે નહીં. ચિંતા કરવા જેવી છે નહીં. પછી એની પછી એક આવે નિયરલી થ્રેટન્ડ. થ્રેટન્ડ એટલે શું? થ્રેટન્ડ એટલે શું? થ્રેટન્ડનો મતલબ એ ખતરાની નજીક છે. ખતરાની નજીક છે. થ્રેટન્ડનો મતલબ એક રીતે એવું કહી શકાય ધમકી મારવી. તો કે એ હવે ધમકીની નજીક છે, એ ખતરાની નજીક છે. નિયરલી એટલે નજીક. થ્રેટનનો મતલબ શું કે હવે એને એ ધીમે ધીમે ખતરાની નજીક આવી ગયું છે. બરાબર. એની ઉપરની કેટેગરી આવે વલ્નરેબલ. VU વલ્નરેબલ એટલે કે હવે તો એ ખતરાની નજીક હતું તોય તમે કાંઈ પગલાં ન ભર્યા એટલે હવે તો એની સ્થિતિ અત્યંત ડામાડોળ નાજુક થઈ ગઈ છે. વલ્નરેબલ માટે મેં તમે શબ્દ કયો કીધો હતો? ફ્રેજાઇલ એટલે કે નાજુક. હવે તો એ નાજુક થઈ ગઈ છે, અડોન પડી જાય, અડોન તૂટી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને હજી જો તમે ધ્યાન નથી દેતા તો પછી એ આવી જાય ઇન્ડેન્જર્ડની અંદર, એટલે કે અત્યંત તીવ્ર ખતરો, બહુ ખતરનાક ખતરાની અંદર આવી જાય, ઇન્ડેન્જર્ડની અંદર આવી જાય. હજી તમે ધ્યાન નથી દેતા તો CEની અંદર આવી જાય. CE એટલે કે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડમાં આવી જાય. ક્રિટિકલી ઇન્ડેન્જર્ડની અંદર આવી જાય. એટલે કે ક્રિટિકલી એટલે તો ગંભીર રીતે, ઇન્ડેન્જર્ડ એટલે શું તો કે ખતરામાં, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ એટલે શું ગંભીર ખતરામાં, ગંભીર ખતરાની અંદર આવી જાય. હજી તમે ધ્યાન નથી દેતા તો શું થઈ જાય? રિજિયોનલી એક્સટિંક્ટ. એક્સટિંક્ટ એટલે શું તો કે એક્સટિંક્ટ એટલે કે એક્સટિંક્ટનો મતલબ થાય વિલુપ્ત થઈ જવું, ગાયબ થઈ જાવ. હવે એ પ્રજાતિ જોવા જ નહીં મળે. તમે અત્યાર સુધી હવે કાંઈ ધ્યાન દીધું નહીં, વલ્નરેબલ હતી, ઇન્ડેન્જર્ડ હતી, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ હતી, ક્યાંય ધ્યાન ન દીધું તો હવે શું થાય તો કે હવે એ એક્સટિંક્ટ થઈ જાય, એટલે કે ગાયબ થઈ જાય, વિલુપ્ત થઈ જાય. પણ ડાયરેક્ટ તો એ ક્યારે ગાયબ ન થઈ જાય ને તો કે રિજિયોનલી એક્સટિંક્ટ એટલે કે પહેલાં કોઈ એક પ્રદેશ પૂરતી ગાયબ થાય. ફોર એક્ઝામ્પલ આપણે નળ સરોવર, તો કે નળ સરોવર પૂરતો વિસ્તાર જે છે ત્યાંથી ગાયબ થાય, અથવા બીજો કોઈ આફ્રિકાનું જંગલ તો એ એટલે કે કોઈ એક રિજિયોનલ, કોઈ એક વિસ્તારમાંથી ગાયબ થાય, ધીમે ધીમે બધા વિસ્તારમાંથી પછી ગાયબ થાય. પછી શું આવે તો કે EW તો કે એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ. એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ એટલે કે આખા જંગલમાંથી ગાયબ થઈ જાય, આખા જંગલમાંથી ગાયબ થઈ જાય. એવું બની શકે કે જંગલમાંથી ગાયબ થઈ જાય પણ અમુક કોઈ શોખીન વ્યક્તિ હોય એને પાડી અને રાખેલા હોય, અથવા જૂ પ્રાણી સંગ્રહાલયની અંદર કે અહીંયા એને રાખી દીધેલા હોય, એકાદા ઘર બરમાં પૂરીને રાખી દીધેલા હોય તો એ હોઈ શકે. એટલે કે તો એની પહેલાં શું એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ એટલે કે જંગલમાંથી ગાયબ થઈ ગઈ છે પણ હજી કદાચ એકાદ બે પ્રાણી બચેલા હોય ઝૂમાં કે એમાં એકાદામાં રાખેલા, પણ હવે જો એમાંથી એ ગાયબ થઈ જાય તો પછી સાવ ગઈ ભેંસ પાણીમાં, એક્સટિંક્ટ, હાવ પૂરું. એક્સટિંક્ટનો મતલબ શું? વિલુપ્ત. હવે તો કે ક્યાંય નથી, ક્યાંય છે જ નહીં. બરાબર. વિલુપ્ત ક્યારે ઘોષિત કરવામાં આવે તો આપણે ગઈકાલે જ જોઈ લીધું હતું કે જ્યારે 50 વર્ષ સુધી એ પ્રજાતિ ન જોવા મળે, છેલ્લા 50 વર્ષ સુધીમાં એ પ્રજાતિ ન જોવા મળે તો એને એક્સટિંક્ટ કહેવામાં આવે. તો આમાં એક રીતે આપણે નીચેથી જોઈએ DD ડેટા ડેફિશિયન્ટથી તો છેલ્લે એક્સટિંક્ટ સુધી તો ખતરો ધીમે ધીમે વધતો જાય. ખતરો જે છે એ ધીમે ધીમે વધતો જાય. બરાબર. તો હવે આમાં કેવું હોય કે બધી પ્રજાતિને અલગ અલગ ઘોષિત કરવામાં આવેલી હોય કે એક્સ નામની પ્રજાતિ છે કે લાયન ટેઇલ્ડ મકાઉ તો કે એ શું છે? ઇન્ડેન્જર્ડ, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, એક્સટિંક્ટ, કેવું ઓલું પેલું તો આવા પૂછાયેલા હોય. બરાબર. હવે ચલો તમે વિચારી જાઓ આમાં સૌથી ખતરનાકમાં ખતરનાક કઈ કહેવાય? સૌથી વધુ ખતરો કોને કહેવાય? સૌથી વધુ ખતરો કયો છે? યસ, રાઈટ. સૌથી વધારે ખતરાવાળી જે છે ને એ ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે. ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. તો મોસ્ટ IMP શું થઈ જાય? ભારતની અંદર જેટલી પણ ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ સ્પીસીસ છે ને એ બધીના નામ તમને ખબર હોય છે કે એ શું છે? ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે. એના વિશે બીજી પણ માહિતી ખબર હોય છે. બીજી કઈ માહિતી કે એ ક્યાં જોવા મળે છે? વેસ્ટર્ન ઘાટમાં, હિમાલયમાં,
ઈસ્ટર્ન ઘાટમાં, અંદમાનમાં કઈ જગ્યાએ એ ક્યાં જોવા મળે છે, અને એના વિશે બીજી થોડી ઘણી માહિતી તમને ખબર હોવી જોઈએ. તો IUCNની આ આખો ટોપિક હતો એ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ ક્રિટિકલ ઇન્ડેન્જર્ડની અંદર એવી પ્રજાતિ કે જે અત્યાર સુધી પરીક્ષામાં પૂછાઈ ગઈ છે. ચલો હવે પહેલાં ક્રિટિકલ ઇન્ડેન્જર્ડ જે છે એ શા માટે મહત્ત્વની છે? એ એટલા માટે મહત્ત્વની છે કારણ કે એ છેલ્લું સ્ટેપ છે. એની પછી તો એ ગાયબ જ થઈ જશે. એની પછી તો એ લુપ્ત થઈ જશે, પછી તો ગાયબ, પૂરું. પછી તમે એને પાછી ન લઈ શકો. એકવાર ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે અને હજી પણ જો તમારી આંખ અને કાન ઉઘડતા નથી અને હજી પણ તમે ધ્યાન નથી દેતા તો પછી પૂરું. હવે તમે એને કંઈ કરી શકો નહીં. તો મતલબ કે ગયું સમજવાનું, બરાબર? એટલે એ ચર્ચામાં છે. તો ભારતમાં એવી કઈ છે કે જેના પ્રશ્ન પણ પૂછાઈ ગયા છે. તો પહેલાં તો ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, જે આપણે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે, જેને ઘોરાડ કહેવામાં આવે છે. આઈ થિંક એનું નામ ઘોરાડ છે, ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. તો એ શું છે? એ ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. જો હજી ધ્યાન નહીં આપવામાં આવે તો શું? તો એ એક્સટિંક્ટ, વિલુપ્ત થઈ જશે, ગાયબ થઈ જશે. પછી બીજી કે જે પ્રશ્ન પૂછાઈ ગયો છે એ સાઇબેરિયન ક્રેન પક્ષી છે. કોઈ પણ ક્રેનનો મતલબ શું થાય? ક્રેન એટલે બગલો. હવે જો આ બધામાં હું તમને થોડી ઘણી વાત કહું. આ બધા જે છે ને એના નામ અલગ અલગ લખેલા હશે. આપણે ઇંગ્લિશમાં યાદ રાખવાની કોશિશ કરીશું. ગુજરાતીમાં તો આના અલગ જ નામ હશે, બરાબર? એ મારી પાસે એનું લિસ્ટ પણ નથી અને સામાન્ય રીતે પૂછાતા પણ નથી. એમાં પણ ઉચ્ચારમાં જ લખેલા હશે. તો આપણે શું કરવાનું? આપણે આવા પક્ષીઓ ન જોયા હોય કારણ કે આપણી આજુબાજુ ન જોવા મળતા, અને આમે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે તો ક્યાંથી જોવા મળતા? માંડ બહુ ઓછી જગ્યાએ જોવા મળતા. એટલે આપણે જે છે ને આમાં ઇમેજિનેશન પાવરનો ઉપયોગ કરવાનો અને દિમાગ લગાવવાનું કે એની જેવા બીજા જે પક્ષીઓ જે છે એ કે કેવું લાગતું હશે એના આધારે. જેમ કે સાઇબેરિયન ક્રેન, તો ક્રેનનો મતલબ શું થાય? ક્રેનનો મતલબ થાય બગલો. તો કે આ બગલા જેવું એકાદું પક્ષી લાગતું હશે, બરાબર? પછી સોશિયેબલ લેપવિંગ જે છે, એ પણ ક્રિટિકલ ઇન્ડેન્જર્ડની અંદર છે. તો 3 ક્રિટિકલ ઇન્ડેન્જર્ડ કે જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ઘોરાડ, સાઇબેરિયન ક્રેન અને લેપવિંગ, ત્રણેય પૂછાઈ ગયેલા છે જે ક્રિટિકલ ઇન્ડેન્જર્ડમાં છે. આ ઉપરાંત આપણે વાત કરીએ મસ્ક ડિયર, એને ગુજરાતીમાં કહે કસ્તુરી મૃગ એટલે હરણ, ડિયર એટલે હરણ, મસ્ક એટલે કસ્તુરી. ક્યાં જોવા મળે છે? કાશ્મીરની અંદર જોવા મળે છે. એ વલ્નરેબલ કેટેગરીમાં છે. વલ્નરેબલ એટલે કે હજી ટાઈમ છે, હજી તમે ધ્યાન દઈ દો, બરાબર? પછી વાત કરીએ વાઇલ્ડ એસ એટલે શું? ખ્યાલ છે ખરા? વાઇલ્ડ એસ એટલે જંગલી ગધેડો, બરાબર? અને હું તમને એવું કહીશ કે આને તમે જોયેલું છે, આને તમે ઓળખો છો. વાઇલ્ડ એસ એટલે જંગલી ગધેડો, અને વાઇલ્ડ એસ એનું બીજું નામ છે ઘુડખર. કચ્છમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે, એની વાત કરે છે, બરાબર? તો વાઇલ્ડ એસ જે છે એ નિયર થ્રેટન્ડ કેટેગરીની અંદર છે. હવે તમે વિચારો, તમે ઘુડખર નામ સાંભળેલું હતું પણ પરીક્ષામાં પ્રશ્ન શું પૂછે કે વાઇલ્ડ એસ શું છે, બરાબર? આવી રીતના ક્વેશ્ચન પૂછે. યુપીએસસીમાં જ્યારે બહુ વર્ષો પહેલાં આ પ્રશ્ન પૂછાયેલો હતો ને કે વાઇલ્ડ એસ, જંગલી ગધેડા વિશે, લોકો ચર્ચામાં પડી ગયા કે એલા ગધેડાનું નામ તો સાંભળેલું પણ જંગલી ગધેડો એ શું, બરાબર? તો કોઈને ખબર નથી. જોકે ગુજરાતવાળા હોય તો કદાચ ખબર હોય, પણ આમે તે યુપીએસસીમાં તો જે તે સમયે જે પ્રશ્ન પૂછાયેલો હોય એ તો એની પછી ફેમસ થયા હોય. એ સમયે તો એટલા બધા આવડતા ન હોય, બરાબર? તો વાઇલ્ડ એસ, જંગલી ગધેડો, ઘુડખર એ નિયર થ્રેટન્ડ છે. વાત કરીએ રેડ પાંડા જે છે તો એ ઇન્ડેન્જર્ડ કેટેગરીની અંદર છે, બરાબર? આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાર્ગેટ શું હશે કે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ બધાને યાદ રાખીએ પહેલી વસ્તુ. અને બીજું શું કે જે પૂછાઈ ગયેલા છે એને તો યાદ રાખી જ લઈએ ને, જે પૂછાઈ ગયા છે એને તો યાદ રાખી જ લઈએ. તો કે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડમાં જો અલગ અલગ આપેલા છે બધા આપણે જોઈએ. અહીંયા જે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડનું લિસ્ટ આપેલું છે તો આ તો બહુ લાંબુ છે, પણ હકીકતમાં એટલા નથી. એ બધા કંઈ ક્રિટિકલ ઇન્ડેન્જર્ડ છે નહીં. આ તો ગૂગલવાળાએ એમને માપી દીધેલું છે. એમાંથી અડધા વલ્નરેબલ ને એ બધા છે, બરાબર? એટલે આપણે જે પૂછાઈ ગયેલા છે એના આધારે આપણે જોઈએ, બરાબર? ચલો, પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો છે અને જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. વલ્ચર એટલે કે ગીધના વારંવાર મૃત્યુ થાય છે. વલ્ચર જે છે, ગીધ જે છે એને સ્કેવેન્જર કહેવામાં આવે છે, સફાઈ કામદાર કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ જે મરેલી ડેડ બોડીને એ બધું હોય ને એની સફાઈ કરી નાખે છે. તો વલ્ચર, ગીધ, એના ઘણા મૃત્યુ થઈ રહ્યા છે વારંવાર. એની મૃત્યુનો આંકડો વધી ગયો છે. તો એના મૃત્યુ થવા પાછળનું મેઇન કારણ શું છે એ ખ્યાલ છે ખરા? એક દવા છે, એક ડ્રગ છે. એ ડ્રગનું નામ ખબર છે ખરા તમને? એ ડ્રગનું નામ છે ડાયક્લોફેનાક. શું નામ છે? ડાયક્લોફેનાક. તો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે યુપીએસસીમાં અને જીપીએસસીમાં. હવે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, બરાબર? તો તમને ખબર હોય તો તમને 1 માર્ક મળી જાય, નહીંતર તમારે જતો રહે.
અહીંયા એ જ વસ્તુ આપેલી છે કે ઘણા બધા રિસર્ચ પેપરની અંદર એ પાયું ગયું છે, એ જોવા મળેલું છે કે આજે ડાયક્લોફેનાક સોડિયમ નામનું ડ્રગ જે છે એ આની પાછળ જવાબદાર છે, વલ્ચર ગીધના મૃત્યુ પાછળ. તો કે આ ડાયક્લોફેનાક જે છે એ ગીધમાં ક્યાંથી આવી જાય છે? તો એ ગીધમાં આવે છે કઈ રીતે? તો કે જે ગાય અને ભેંસ એટલે કે જે પ્રાણીઓ હોય ને, દૂધાળા પ્રાણીઓ, એમને વધુ દૂધ આપે અથવા એમનો ગ્રોથ, એમનો વિકાસ ફટાફટ થાય ને, અથવા એમને પેઇન રિલીફ માટે, એમને દુઃખ ન થાય, એમને દર્દ ન થાય ને, એની માટે આ ડાયક્લોફેનાક નામનું ડ્રગ પેઇન કિલિંગ તરીકે અને એન્ટી ઇન્ફ્લેમેટરી મતલબ શું? ઇન્ફ્લેમેટરી મતલબ જલન થવી, ઇન્ફ્લેમેટરીનો મતલબ સળગવું, બરાબર? સળગવું. ઘણી બધી વાર તમને ખ્યાલ હશે કે આપણે અમુક એવી વસ્તુ ખાઈ લેતા હોય ને તો આપણને ગળામાં બળવા માંડે, પેટમાં બળવા માંડે, તો એ કહેવાય ઇન્ફ્લેમેટરી. તો એની સામે આપણે એન્ટી ઇન્ફ્લેમેટરી દવા લેવી પડે. તો કે એન્ટી ઇન્ફ્લેમેટરી અને પેઇન કિલર આ ડ્રગ કયું છે? તો કે આ ડ્રગ છે ડાયક્લોફેનાક નામનું ડ્રગ જે છે ને એ પ્રાણીઓને આપવામાં આવે. તમને પ્રશ્ન થાય, પ્રાણીઓને એ ડ્રગ આપવામાં આવે, ગાય ભેંસને ને, તો એમાંથી વલ્ચર ગીધમાં કઈ રીતે આવી જાય? કહી શકો ખરા? બરાબર કે ગાય અને ભેંસ એનું મૃત્યુ થશે, પહેલાં તો આ ડ્રગ એમના શરીરમાં આવી જશે, અને જ્યારે એમનું મૃત્યુ થશે એટલે શું થશે? તો કે એમનું મૃત્યુ થશે એટલે બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશનના માધ્યમથી એ ગીધ જ્યારે એ પ્રાણીઓને ખાશે એટલે ગીધની અંદર, વલ્ચરની અંદર આવી જશે. તો એમનું કારણ આ ડાયક્લોફેનાક ડ્રગ છે, ડાયક્લોફેનાક. હવે આ એમને કેમ ખબર પડી? તો આ એમને એ રીતે ખબર પડી કે ડાયક્લોફેનાક જે ગીધ હતા ને, બધા ગીધ, એ ગીધની સર્જરીની બધું કર્યું, એમનું ઓપરેશન ને બધું કર્યું ને, તો ખબર પડી કે એમની કિડનીની અંદર ડાયક્લોફેનાકનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળેલું હતું. ખૂબ ઊંચા પ્રમાણમાં ડાયક્લોફેનાક જોવા મળેલું હતું, કે એમની કિડનીની અંદર ડાયક્લોફેનાક વધુ જોવા મળે. તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછશે. બીજો એક કીવર્ડ આપણે અહીંયા સમજી લઈએ, ઓર્નિથોલોજિસ્ટ. ઓર્નિથોલોજિસ્ટનો મતલબ શું થાય? કહી શકો ખરા? ઓર્નિથોલોજિસ્ટનો મતલબ થાય પક્ષીશાસ્ત્રી, પક્ષીવિદ. આપણે જે ઓલા એક રોબોટ મૂવી છે, રોબોટ મૂવીની અંદર રોબોટ મૂવી જે છે એની અંદર જે ઓલાનું રોલ બતાવેલો છે તો એ પક્ષીવિદ હોય છે. અને એવું માનવામાં આવે છે કે એ સલીમ અલી જે છે, સલીમ અલી નામના એક પક્ષીવિદ થઈ ગયા આપણે ભારતના ઇતિહાસમાં. એમને એના કેરેક્ટરથી પ્રેરણા લઈ અને બનાવેલું છે. તો સલીમ અલી એ ઓર્નિથોલોજિસ્ટ હતા, એટલે કે પક્ષીવિદ હતા. પક્ષીવિદ, પક્ષીનો અભ્યાસ કરવાવાળો, બરાબર? જો અહીંયા પક્ષીનું બધું અભ્યાસ કરતા હોય, નીચે બધા ફોટાની બધું આપેલું છે. ઓર્નિથોલોજિસ્ટ નામનો કીવર્ડ તમારે યાદ રાખવાનો છે. આપણે વાત કરીએ કે છેલ્લા 10 વર્ષની અંદર ભારત, પાકિસ્તાન અને નેપાળની અંદર 8.5 કરોડ કરતાં પણ વધુ ગીધના મૃત્યુ થઈ ગયા. કોના કારણે? ડાયક્લોફેનાકના કારણે. ડાયક્લોફેનાક જે છે એના કારણે, બરાબર? તો ડાયક્લોફેનાક એ તમારે યાદ રાખવાનું. હવે એક PYQ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, અને બીજું એ તો એના સંબંધમાં, અને બીજું એ કે આપણે ફૂડ ચેઇન એને વધારે સારી રીતે સમજી શકીએ ને, એની માટે એક ટોપિક છે, એક ક્વેશ્ચન છે, એ સમજીએ. તો કે ડોડો પ્લાન્ટ જે છે એ મોરેશિયસની અંદર જોવા મળતો હતો. મોરેશિયસ નામનો એક દેશ છે જ્યાં ડોડો પ્લાન્ટ જોવા મળતો હતો. વૈજ્ઞાનિક નામ છે એનું ટામ્બાલા કોક્યુ. આપણે ખાલી ડોડો પ્લાન્ટ યાદ રાખો, ડોડો પ્લાન્ટ. તો આ જે ડોડો પ્લાન્ટ જે છે ને, ડોડો પ્લાન્ટ એ એક્સટિંક્ટ થઈ ગયો. એક્સટિંક્ટનો મતલબ શું? વિલુપ્ત થઈ ગયો, ગાયબ થઈ ગયો. તો કે શા માટે ગાયબ થઈ ગયો? કારણ કે એક્સટિંક્શન ઓફ ડોડો બર્ડ who was helping this plant in this pollination. કારણ કે ડોડો નામનું પક્ષી હતું ને, ડોડો નામનું પક્ષી એ વિલુપ્ત થઈ ગયું, એના કારણે પ્લાન્ટ વિલુપ્ત થઈ ગયો. તમને એવું લાગે પક્ષી એ વિલુપ્ત થઈ ગયું, એમાં પ્લાન્ટ કેમ વિલુપ્ત થયો? તો એવું એટલા માટે, કારણ કે ડોડો નામનું પક્ષી હતું ને, ડોડો નામનું પક્ષી એ આ પ્લાન્ટના પોલિનેશનમાં મદદ કરતું હતું. પોલિનેશન એટલે શું? તો કે પરાગનયનના માધ્યમથી જે એની પ્રક્રિયા થતી હોય, કે જે વનસ્પતિ પ્રજનન કહેવાય, કે એ શું કરે કે ડોડો પક્ષી એક વૃક્ષ ઉપરથી પરાગરજ ઉપાડે અને એને બીજા વૃક્ષ ઉપર ટ્રાન્સફર કરે. આવી રીતે વનસ્પતિ પ્રજનન થતું હોય છે. બટરફ્લાઇઝ, પતંગિયા જે છે એ પણ આ જ પ્રકારની વસ્તુ કરતા હોય છે. તો ડોડો પ્લાન્ટ, મોરેશિયસનું ઉદાહરણ ડોડો બર્ડના કારણે ગાયબ થઈ ગયું. તો આ ફૂડ ચેઇનને સમજવા માટે પણ મહત્ત્વનું છે. સામાન્ય રીતે આપણે આખું પર્યાવરણ ન સમજ્યા હોય અને ખાલી ડાયરેક્ટ એવી આપણે વાત સાંભળીએ કે ડોડો બર્ડ એક્સટિંક્ટ થવાથી ડોડો પ્લાન્ટ એક્સટિંક્ટ થઈ ગયું, તો કદાચ આપણા ગળે આ વાત ઉતરે નહીં. પણ હવે તો આપણે ફૂડ ચેઇનને આ બધું સમજી ગયા છીએ એટલે આપણને ખ્યાલ આવે. તો હવે નિબંધ કે એવું કંઈ લખતા હોય તો એમાં તમે આ ઉદાહરણ લખી શકો છો કે ખાલી એક વસ્તુના ગાયબ થવાથી, એક પ્રજાતિના ગાયબ થવાથી પર્યાવરણને, ઇકોસિસ્ટમને, ઇકોલોજીને બહુ મોટો ફટકો પડે છે, બરાબર? ડોડો પ્લાન્ટ હતું, ડોડો વૃક્ષ, એના સીડ, એના બીજ જે છે ને એ
ડોડો પક્ષી માટે મહત્ત્વના હતા. એ એને ખોરાક તરીકે ઉપયોગ કરતું હતું. અને પછી આ જ જે એનું ફિકલ મેટર એટલે શું? તો કે જે પક્ષીઓ જે છે પક્ષીઓનું જે ચરક હોય એ ચરકની અંદરથી ફરીથી એ જ પ્લાન્ટ જે છે એ ઉગતો હોય, કારણ કે એની અંદર એ બીજ જોવા મળે તો એના કારણે આ બધી સમસ્યા જોવા મળતી હતી. તો ડોડો પ્લાન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. મોરેશિયસમાં જોવા મળતું હતું. મોરેશિયસ યાદ રાખવાનું. નીચે જો ડોડો પ્લાન્ટ અને ડોડો બર્ડ બંને વસ્તુ આપેલા છે, બરાબર. હવે બીજું એક છે કે ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ, ભારતનું ઉડતું શિયાળ. એ એક બેટની પ્રજાતિ છે. બેટ એટલે શું? બેટ એટલે ચામાચીડિયા. બેટ એટલે શું? તો કે ચામાચીડિયા. બાંગ્લાદેશ, ચાઇના, ઇન્ડિયા, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા આ બધી જગ્યાએ જોવા મળે છે. આને ગ્રેટ ઇન્ડિયન ફ્રૂટ બેટ પણ કહેવામાં આવે છે. ગ્રેટ ઇન્ડિયન ફ્રૂટ બેટ MCQમાં આપણે વધારે સારું જોઈ લઈશું. વાત કરીએ કે ડુગોંગ નામનું પ્રાણી છે. ડુગોંગ નામનું મોસ્ટ IMP ટોપિક UPSCમાં પૂછાઈ ગયો છે. GPSCમાં પૂછવાની સૌથી વધુ શક્યતા છે. ડુગોંગ શું છે? તો ડુગોંગ એક દરિયાઈ પ્રાણી છે. દરિયાઈ પ્રાણી. આ એક મેમલ છે. મેમલનો મતલબ શું? મેમલનો મતલબ સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ એટલે કેવા? તો કે એવા પ્રાણીઓ જે સ્તન ધરાવે છે, આંચળવાળા પ્રાણીઓ અથવા તો સ્તન ધરાવતા પ્રાણીઓ. હવે આ પ્રાણીઓ સ્તન ધરાવે છે મતલબ કે એમના બાળકને દૂધ પીવડાવતા હશે. એનો મતલબ એ કે એ ઈંડા નહીં આપતા હોય. તો આના આધારે જે કીવર્ડ જે છે ને કીવર્ડના આધારે આપણે વિધાન પણ સમજી શકીએ. પ્રશ્ન પૂછાઈ જશે કે સિલેક્ટ કરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ટુ મેમલ. મેમલના સંબંધમાં સાચા વિધાન પસંદ કરો. આપી દેશે કે મેમલ જે છે એ સીધા બચ્ચાને જન્મ આપે છે, ઈંડા દ્વારા જન્મ આપતા નથી. વિધાન સાચું પડશે, બરાબર. તો આંચળ ધરાવતા હોય ને એ બધી વસ્તુ. તો ડુગોંગ જે છે એક મેમલ છે અને એ અત્યારે વલ્નરેબલ છે. વલ્નરેબલ કેટેગરીની અંદર આવે છે. રેડ ડેટા બુક, લાલ કલરની બુક IUCNની જે છે એમાં વલ્નરેબલમાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરિયાની અંદર રહે છે તેમ છતાં પણ એ હર્બીવોરસ છે. હર્બીવોરસ એટલે કે તૃણાહારી છે. દરિયાની અંદરનું ઘાસ ખાય છે. એટલે આને ઘણી બધી વાર સી કાવ, દરિયાની ગાય કહેવામાં આવે છે. સી કાવ, દરિયાની ગાય કહેવામાં આવે છે. અને UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયો. મેં કીધું GPSCમાં ગુજરાતની પરીક્ષામાં પૂછાશે. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કારણ કે આ કચ્છનો અખાત જે છે ને ત્યાં જોવા મળે છે. આપણે કચ્છની આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાં આ ડુગોંગ જે છે જોવા મળે છે. જામનગરની આજુબાજુના વિસ્તારની અંદર જોવા મળે છે. તો કે ડુગોંગ ઈસ્ટર્ન આફ્રિકા, સાઉથ અને સાઉથ ઈસ્ટ એશિયા અને ઓસ્ટ્રેલિયા એ બધામાં જોવા મળે છે. ગલ્ફ ઓફ મન્નારનો અખાત, પાક સ્ટેટ એ બધી જગ્યાએ પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રની આજુબાજુના કચ્છના અખાતમાં પણ જોવા મળે છે. અંદમાન નિકોબારમાં પણ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ક્યાં જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્રમાં, કચ્છના અખાતમાં, અંદમાન નિકોબારમાં એ બધી જગ્યાએ જોવા મળે છે. ડુગોંગ એને સી કાવ તરીકે ઓળખવામાં આવે છે. તૃણાહારી છે, મેમલ છે, બરાબર. નીચે જો એનો ફોટો ને એ બધું આપેલું છે તો આ ટોપિક અત્યંત મહત્ત્વનો થઈ જશે. આમાંથી પ્રશ્ન પૂછાશે. ડુગોંગની વાત કરીએ તો આપણો 1972નો એક કાયદો છે વન્યજીવ સંરક્ષણ ધારો, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સંરક્ષણ ધારો. એની અંતર્ગત આને સંરક્ષણ આપવામાં આવેલું છે. કયું સંરક્ષણ? તો કે શિડ્યુલ 1નું સંરક્ષણ આપવામાં આવેલું છે. તો શિડ્યુલ 1માં એને મૂકવામાં આવેલું છે. તો આ વસ્તુ પણ એને વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે, બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછો ડુગોંગ બાબતે. તો હવે બીજું છે વાઇલ્ડ એસ. વાઇલ્ડ એસ એટલે કે ઘુડખર એટલે કે જંગલી ગધેડું. વાઇલ્ડ એસ, જંગલી ગધેડું, ઘુડખર. આ ક્યાં જોવા મળે છે? તો કે રણ ઓફ કચ્છની અંદર જોવા મળે છે, જેને આપણે ઘુડખર કહીએ છીએ. ઘુડખર એ નેચરલ હેબિટેટ છે એનું, કચ્છનું રણ. ધીસ એનિમલ હેઝ નો પ્રિડેટર ઇન ધેટ એરિયા. એટલે કે આ પ્રાણી જે છે ને એ પણ અત્યારે ખતરામાં છે, પણ આનો શિકાર કરવાવાળું કોઈ છે નહીં. તો કે આનો શિકાર કરવાવાળું કોઈ નથી તો પણ એ ખતરામાં કેમ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ડિસ્ટ્રક્શન ઓફ હેબિટેટ, ત્યાંનું જે એનું રહેઠાણ જે છે કચ્છનું રણ, ત્યાં સમસ્યાઓ થઈ રહી છે, એનું રહેઠાણ ગાયબ થઈ રહ્યું છે. એ બહુ મોટી સમસ્યા છે, બરાબર. તો વાઇલ્ડ એસ, ઘુડખર એ ખ્યાલ હોવો જોઈએ. લાયન ટેઇલ્ડ મકાઉ. લાયન ટેઇલ્ડ મકાઉ એટલે શું? પહેલાં સમજો લાયન ટેઇલ્ડનો મતલબ શું થાય? તો કે લાયન ટેઇલ્ડ મકાઉ શું છે? નીચે પહેલાં એનો ફોટો જોઈ લઈએ. તો કે જોઈને ખબર પડી જાય કે આ તો વાંદરો છે. લાયન ટેઇલ્ડ મકાઉ એ શું છે? વાંદરો છે. તો પ્રશ્ન થાય વાંદરો છે તો કે લાયન સિંહ હું લેવા કીધું? એ એટલા માટે કારણ કે લાયન ટેઇલ્ડ મકાઉનો મતલબ થાય વાંદરો. લાયન ટેઇલ્ડ મતલબ શું? સિંહ જેવી પૂંછડી ધરાવતો. લાયન એટલે સિંહ, ટેઇલ્ડ એટલે પૂંછડી, ટેઇલ એટલે પૂંછડી. તો કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાંદરો. આની પૂંછડી ધ્યાનપૂર્વક જોશો તો લાગશે કે હા સિંહ જેવી છે, એટલે એને લાયન ટેઇલ્ડ મકાઉ કીધું. બરાબર. તો આ પ્રશ્ન UPSCમાં પૂછાઈ ગયો છે. આપણે પણ પૂછવાની શક્યતા રહેલી છે. લાયન ટેઇલ્ડ મકાઉ ક્યાં જોવા મળે? વેસ્ટર્ન ઘાટની અંદર જોવા મળે છે. વેસ્ટર્ન ઘાટની અંદર. યાની ઇન્ડેન્જર્ડ છે. વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેન્જર્ડ છે. અને મોટે ભાગે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળે છે. વેસ્ટર્ન ઘાટ બધું ત્યાં જ આવેલું છે. ઇન્ડેન્જર્ડ અને વેસ્ટર્ન ઘાટ એટલું યાદ રાખવાનું. આ એક રીતનું પ્રીમેટ છે. પ્રીમેટનો મતલબ શું થાય? તો કે પ્રીમેટનો મતલબ થાય વાંદરા.
વાંદરાની જે પ્રજાતિ હોય એની અમરેલા ટર્મ છે પ્રીમેટ નામ છે એનું, બરાબર, પ્રીમેટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ. લાયન ટેલ્સમાં કહું જો નીચે ફોટો ને એ બધું આપેલું છે, શું છે શું નહીં એ બધું. ચિત્તા ભારતમાંથી એક્સટિંક્ટ થઈ ગયા છે, વિલુપ્ત થઈ ગયા છે. તો 1952માં ચિત્તા આપણે એક્સટિંક્ટ થઈ ગયા હતા. સ્નો લેપર્ડ જે છે, સ્નો લેપર્ડ એ 3000થી 4000 મીટર ઊંચાઈએ જોવા મળે છે. સમુદ્રના કિનારાથી 3-4 હજાર મીટરની ઊંચાઈએ જોવા મળે છે. અલગ અલગ સર્વે દ્વારા ખબર પડી કે સ્નો લેપર્ડ એ આપણા હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં એ બધી જગ્યાએ જોવા મળે છે. તો એ આપણી માટે મહત્ત્વનો ટોપિક થઈ જાય. MCQ